નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કચ્છથી, જ્યાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભચાઉના મેઘપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો। 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। બપોરના સમયે 1:56 2 વાગ્યાની આસપાસ આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુએ ભચાઉથી 11 કિલોમીટર દૂર મેઘપર ગામ નોંધાયું છે। તો ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ફરીવાર કચ્છની ધરાધ્રુજી ભચાઉના મેઘપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો। કેન્દ્રબિંદુ મેઘપર પાસે નોંધાયું છે। 3.5ની તીવ્રતાનો આંચકો હોવાની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો આગળ વાત કરીએ, રાજ્ય સરકાર ટુકડા ધારામાં મોટા ફેરફાર માટે તૈયાર છે। 10 ગુંઠાથી વધુ ખેતીની જમીનને બિન ખેતી કરવાની મંજૂરી માટે સુધારા લાવાશે। મહેસૂલ વિભાગે ગુજરાતના ફ્રેગમેન્ટેશન અધિનિયમ 1947માં ફેરફારની પ્રક્રિયા શરૂ કરી। શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જમીન ટુકડાકરણ રોકવા આ નવી જોગવાઈ। અગાઉના ભંગના કેસોમાં દંડ ભરી જમીન તબદીલીને મંજૂરી મળી શકે અને અહીં જનતાથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં વિધેયક લાવવાની પણ તૈયારી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે। ગીતા, જે આ નવો નિયમની વિધેયક લાવવાની જે તૈયારી છે તેને લઈને વિગતે માહિતી આપશો? જી, આગામી જે બજેટ સત્ર મળનાર છે તેમાં આ વિધેયક રજૂ થવાની પાસ થવાની સંભાવના છે। ઘણી જગ્યાએ 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી કૃષિ જમીન ખેતી સિવાયના ઉપયોગ માટે વધુ યોગ્ય બની ગઈ છે, પરંતુ ટુકડા ધારાની હાલની જોગવાઈઓના કારણે ખેતીની અડચણ આવી રહી છે અને એના વિકાસ પ્રોજેક્ટ, રહેણાંક યોજનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી રહી છે। આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે કાયદાની જોગવાઈમાં પુનર્વિચારણા કરવાનો નિર્ણય લીધો છે। બીજી તરફ એવો પણ પ્રોબ્લેમ આવે છે કે અધિનિયમ। આભાર ગીતા, માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિધેયક લાવવાની તૈયારી કરી દેવામાં આવી છે। તો આગળ વાત કરીએ સુરતની, અહીં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગનો મામલો। ગોડાઉન માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે। અબ્દુલ કાદેર અને મોહમ્મદ હુસૈનની ધરપકડ થઈ છે। જરૂરી લાયસન્સ વગર કારખાનું ચાલતું હતું। બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી। આગમાં 4 કામદારોના મોત થયા હતા। ઉધના પોલીસે બંને શખ્સો સામે વધુ કાર્યવાહી હાથ ધરી। તપાસ દરમિયાન જે આરએમએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પણ જરૂરી જે લાયસન્સ લેવાના હોય તે લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। તો આગળ વાત કરીએ વાવથરાદની, અહીં દિયોદરમાં દબાણ સમયે બબાલ સર્જાઈ। સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે। તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થયા હોવાના સમાચાર છે। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી અને દબાણો હટાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। તો અમદાવાદના ઘીકાંઠા પાસે વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું। નવતાડની પોળમાં મકાન પડતા 2 લોકો દટાયા। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। 2 ફાયર વિભાગની ટીમોએ કામગીરી પણ શરૂ કરી છે। બચાવ કામગીરી હાલ હાથ ધરાઈ છે। તો અમદાવાદના ઘીકાંઠા પાસે જૂનું મકાન ધરાશાયી થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવતાડની પોળમાં મકાન પડતા 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક વિગત મળી છે। જોકે હાલ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં વાહનોમાં તોડફોડ થઈ। કુંભારની ચાલી રેલવે ફાટક પર રિક્ષા તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી। મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો દાવો છે। તો હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ તમામ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી છે। રેલવે ફાટક પર વાહનોમાં તોડફોડને લઈને
પોલીસ ફરિયાદ થયા હોવાની પણ વાત મળી રહી છે. તેમ છતાં કાર્યવાહી ન થતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે. કોઈ પણ ખોફ વગર આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે. ત્યારે રેલવે ફાટક પર વાહનોમાં તોડફોડ મામલે હાલ હવે કાર્યવાહી ક્યારે શરૂ થાય છે તેના પર સૌ કોઈની નજર. જો કે આ તોડફોડના કારણે ઘણા વાહનોને નુકસાન પહોંચ્યું છે. વાહન માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તો નર્મદામાં ટીડીઓ જગદીશ સોનીના પરિવારજનો વચ્ચે થયેલા પતિ પત્ની વિવાદમાં ગંભીર વળાંક આવ્યો. ટીડીઓની માતા જશોદાબેને પોતાની વહુ પ્રિયંકા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. ટીડીઓના પત્ની પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને શારીરિક હુમલો કર્યો હતો. ઘટનામાં ગળું દબાવી માથામાં ઢીકા મારવા તથા ડાબા હાથની આંગળી મચોડી નાખવાની ફરિયાદ કરવામાં આવી છે. ટીડીઓ તરફથી સીસીટીવી ફૂટેજ અને મેડિકલ સારવારના પુરાવા પણ રજૂ કરાયા છે. નોંધનીય છે કે આ ખટરાગમાં અગાઉ પ્રિયંકાએ રાજસ્થાનમાં પતિ સામે 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. हेलो आप मारी वाइफ मारी मम्मी ने रूम बंद करी અને ગાળા પર બેસી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. મેં નહીં મારા, આપને મારા મુજે. હા આ મારી કે તમે મારી કે मैं पे ऐसे अपने नहीं मारा. आपको आज मारो मैं नहीं जाके ना दो सर. आ देखो इतनी चढ़ी बैठी तुम्हारे साथी पर मुझे તો અંકલેશ્વર એસટી બસ ડેપોમાં ઉભેલી બસ પાછળ અન્ય એસટી બસ અથડાઈ. બસ સોસાયટીની દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયું. અગાઉ પણ એસટી બસ દિવાલ સાથે અથડાઈ હતી. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે. આનાથી પહેલા પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા 1 વર્ષ પહેલા આખી મારી દિવાલ પાડી દીધેલી. આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે. આ વસ્તુ વારંવાર થયા કરે છે. હું વારંવાર રજૂઆત કરું છું. મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી. તો વડોદરામાં નેશનલ હાઈવે 48 પર વિચિત્ર અકસ્માત સર્જાયો. બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. કાર ચાલકે બાઇકને ટક્કર મારી. સુંદરપુરા પાટિયા સામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અન્ય યુવકને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે રીતે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે અકસ્માત થયા હોવાનું દેખાય છે. અકસ્માતની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ, જેના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. તો નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. તો અન્ય એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક સવાર યુવકનું મોત થયું. તો આ સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક પૂરપાટ ઝડપે આવતી કાર બેકાબુ બને છે અને બાઇકને ટક્કર મારે છે, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. જ્યારે અન્ય લોકો કે જેઓ ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. યુજીસીના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટની રોક. નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકાએ કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ ફટકારી છે. 19 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે પણ આદેશ કર્યો છે. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કોર્ટને યુજીસી નિયમ 3C ને ગેરબંધારણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ભેદભાવ બંધારણના અનુચ્છેદ 14 અને 19નું ઉલ્લંઘન કરે છે. શિક્ષણમાં આવો ભેદભાવ સમાજમાં વિભાજન વધારવામાં ફાળો આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા ફક્ત એસસી, એસટી અને ઓબીસી સુધી મર્યાદિત કરવામાં આવી છે. સામાન્ય શ્રેણીના લોકોને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. સીજેઆઈએ કહ્યું કે સ્વતંત્રતાને 75 વર્ષ વીતી ગયા છતાં જાતિ ભેદભાવનો સામનો કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. જવાબ આપવા અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સમિતિ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું. सुप्रीम कोर्ट ने अपनी पावर्स को एक्सरसाइज करते हुए अंडर आर्टिकल 142 जो यूजीसी रेगुलेशंस 2012 हैं
उनको इन ऑपरेशन किया, उनको प्रभावी किया। अब सुप्रीम कोर्ट ने इस मामले में केंद्र सरकार को और सारे पक्षकारों को नोटिस जारी किया है और इस मामले की अगली सुनवाई 19 मार्च को निर्धारित की गई। सुप्रीम कोर्ट में जिस तरह से एक बड़ा महत्वपूर्ण फैसला लिया गया है यूजीसी से जुड़े मामले में, याचिकाकर्ता हमारे साथ में एडवोकेट विनीत जिंदल जी हैं। विनीत जी, आज जिस तरह से आज कोर्ट ने इस पूरे मामले को सुना, तमाम दलीलों को कोर्ट में रख रहे थे, किस तरह से आज देखते हैं, हालांकि जो आज बहुत सारी महत्वपूर्ण टिप्पणियां कोर्ट के द्वारा भी की गई हैं। जी बिल्कुल, देखिए बहुत बड़ा मैं कहूं कि फैसला है, और फैसला इसलिए है कि जनरल कास्ट को 3C यानी कि जातिगत भेदभाव जो कि नए रूल्स आए थे उससे बाहर रखा गया था। और हमारी मांग ये थी कि भेदभाव किसी के साथ भी हो सकता है, ऐसा नहीं है कि SC ST और OBC के साथ ही भेदभाव हो सकता है। इसको CJI जस्टिस ने बिल्कुल माना और इसको कहा कि जो डिस्क्रिमिनेशन की जो बात हम यहाँ कर रहे हैं, डिस्क्रिमिनेशन सोसाइटी में बिल्कुल हो सकता है। और 3B और 3E जब पहले ही बात कर रहे हैं कि किसी भी तरह का डिस्क्रिमिनेशन किसी के साथ भी हो, तो इस पूरे रूल्स के अंदर अलग से सेक्शन 3 को डालने की जरूरत नहीं थी। यही हमारा आर्गुमेंट भी था कि सेक्शन 3 को या तो पूरी तरीके से रिमूव करा जाए या फिर उसके अंदर एक पर्टिकुलर जनरल कम्युनिटी जो जनरल वर्ग है उसको भी इंक्लूड किया जाए। और बहुत बड़ी जीत है। और कहीं ना कहीं जो रूल्स को देखने के बाद समझ में आ रहा है, एक ऑब्जर्वेशन भी आया कि रूल्स के अंदर उनके शब्दों को लेकर बहुत कठिनाई है, जो समझ में आना मुश्किल है, या फिर जो कहीं स्पेसिफाई नहीं कर रहे कि उनका पर्पस क्या है। तो आज एक ये ऑब्जर्वेशन भी आया CJI की तरफ से कि कमेटी फॉर्म की जाए और उस कमेटी के अंदर जो लीगल एक्सपर्ट हों, जो सामाजिक कार्यकर्ता हों, जो लोग इस चीज के बारे में जानते हैं, उन सब लोगों को यहाँ रखा जाए, बनाए। विनीत जी, आज CJI के द्वारा एक बहुत महत्वपूर्ण टिप्पणी की गई कि आजादी के 75 साल से ज्यादा का वक्त हो चुका है, लेकिन अभी भी हम लोग जातिगत मसलों को लेकर इस ढंग से चर्चाएं कर रहे हैं, बातचीत कर रहे हैं, उसको आप कैसे देखते हैं? जी बिल्कुल, ये सेक्शन 3C के बारे में ही था, क्योंकि सेक्शन 3C जो है वो बात करता है जातिगत भेदभाव की। हमारा आर्गुमेंट यही था कि जब आपने सेक्शन 3B और 3E यहाँ पे डाल दिया, जहाँ पे आपने हर जाति, हर धर्म, हर किसी की व्यक्ति की बात कर दी, देश में हर रहने वाले नागरिक की बात कर दी, तो आपको जातिगत भेदभाव की बात यहाँ नहीं करने की जरूरत थी। इसी को लेकर यहाँ पे एक ऑब्जर्वेशन आया CJI की तरफ से कि जातिगत भेदभाव को शायद यहाँ नहीं रखना की जरूरत थी, क्योंकि आपने वो बातें पहले ही कर दी और हर जाति को, चाहे वो किसी भी जाति से हो, चाहे वो SC हो, ST हो, OBC हो या जनरल कैटेगरी का हो, वो सब जो आपके 3B और 3E की जो कैटेगरी है उसके अंदर सब लोग आ रहे हैं। तो यहाँ सेक्शन 3C को डालने की जरूरत नहीं। अगली सुनवाई 19 मार्च के लिए की गई है। तब तक के लिए जो नए रूल्स हैं उनको स्टे कर दिया गया है और 2012 के रूल जो है वो चलते हैं। निश्चित तौर पे इस वक्त में एक महत्वपूर्ण सुनवाई कही जा सकती है, और जिस तरह से इस मामले में अगली सुनवाई जो है 19 मार्च को होगी, और इस दौरान में जिस तरह से केंद्र और UGC को नोटिस जारी किया गया है, इस मामले में अब उनको जवाब दाखिल करना होगा। शंकर आनंद, न्यूज 18 इंडिया। हेलो। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન ગીરની મુલાકાત લીધી। ગીર જંગલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વનકર્મીઓ માટે ખાસ સુવિધાથી સજ્જ 183 વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા, જેમાં 174 ફિલ્ડ બાઇક તેમજ 6 બોલેરો કેમ્પર અને 3 મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સ આપવામાં આવ્યા છે। વન્યપ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન જેવી કામગીરીમાં ફરજ બજાવતા વનકર્મીઓને આ વાહનો ઉપયોગી બનશે। આ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યમંત્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી। ડિફરન્ટ પેટ્રોલિંગ માટે જે બાઇક સ્ટાફને આપવામાં આવે છે અને જે કેમ્પર, બોલેરો આપણે જે રેસ્ક્યુ માટે જે વાપરતા હોય છે આ, અને જે મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ જે આપણે રેસ્ક્યુની કામગીરી કરતા હોય છે એમાં આપણે સ્ટાફને મદદરૂપ થાય, એના પણ ફ્લેગ ઓફ હતા। આજે આપણે રેસ્ક્યુની કામગીરી છે આ થોડી ઝડપી થઈ જાય એમાં, અને એમાં આપણે જે સ્ટાફ જો છે ત્યાં ઝડપથી આ કામગીરી કરી પાય એમાં મદદરૂપ રહેશે। તો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે। અહીંયા ભોગ બનનાર 15 વર્ષીય બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિ નાયકના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થીની સાથે 7 થી 8 દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી એક મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહીને વિશ્વાસમાં લઈને બોલાવી હતી, અને ત્યારબાદ આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી। કેફી પીણું પીધા
બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી આરોપી તેને ઊંચકીને પોતાના રૂમમાં લઈ ગયો અને ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ્લ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો. પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પ્રફુલ્લ નાયકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય મહિલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે. આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે. રીલના શોખીનોએ તો હદ કરી છે. સોશિયલ મીડિયાના ક્રેઝમાં ડોક્ટરે ભારે કરી રાજકોટમાં ઓપરેશન થિયેટરનો વિડીયો વાયરલ કર્યો. ઓપરેશન થિયેટરમાં જ તબીબે રીલ બનાવી. ચાલુ સર્જરીએ તબીબ રીલ બનાવી રહ્યો હતો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વાયરલ વિડીયોથી ઘણા સવાલો ઉઠ્યા. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, જો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની પાછળની શું હકીકત? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની નામાંકિત જે હોસ્પિટલ છે તે વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે ને વિવાદમાં સપડાવવા પાછળનું કારણ છે કે તેમના જે ડોક્ટર છે, ડોક્ટર જીગરસિંહ જાડેજા, કે જેઓ ન્યુરો અને સ્પાઇનના સર્જન છે, તેમની એક રીલ છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ છે. એક તરફથી પાછળ ઓપરેશન થિયેટરની અંદર સર્જરી ચાલી રહી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે, તો બીજી તરફ થઈ રહી છે ને ત્યારે ડોક્ટર જીગરસિંહ જાડેજા દ્વારા રીલ બનાવવામાં આવી રહી હોવાનો જે વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે વોકાર્ડ હોસ્પિટલના જે સંબંધિત પીઆરઓ છે તેમજ જે ડોક્ટર જીગરસિંહ જાડેજા છે બંનેની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, જોકે હજુ સુધી બંનેનો સંપર્ક નથી થઈ શક્યો. ત્યારે હોસ્પિટલની પ્રતિક્રિયા કયા પ્રકારની સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. બીજી તરફ વાત કરવામાં આવે તો ડોક્ટર જીગરસિંહ જાડેજાના જે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલની વાત કરવામાં આવે તો આ પ્રકારના વિડીયો તેઓ અગાઉ પણ મૂકી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો દાહોદમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. અહીં મહાવીરનગરમાં શ્વાને મહિલાને ઘાયલ કરી. સોસાયટીમાંથી પસાર થઈ રહેલી મહિલા પર હુમલો થયો. શ્વાન પગમાં કરડતા મહિલાએ બૂમાબૂમ કરી. મહિલાને ઘાયલ કરીને શ્વાન ભાગી ગયો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. ગઈકાલે શ્વાને 10 થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, શ્વાનોનો આતંક વધી રહ્યો છે, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર જે શ્વાનનો આતંક વધી ગયો છે. ગતરોજ જે 10 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને તમામને ઝાયડસ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જે શ્વાન દ્વારા હુમલાના બનાવ સામે સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર તેની સામે કાર્યવાહી કરે અને તમામ જે રખડતા આ પ્રકારના શ્વાન હોય તેને પકડી અને જરૂરી કાર્યવાહી કરે તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે દાહોદની અંદર જે શ્વાનના હુમલાઓના બનાવ બની રહ્યા છે અને 10 જેટલા લોકો ગતરોજ ઇજાગ્રસ્ત થયા હતા. જી આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન 7 ડિગ્રી આસપાસ રહ્યું. બીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રી જ નોંધાયું, જ્યારે ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ હજુ ઠંડીનો ચમકારો જોવા મળશે. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળશે. तो अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी. उसके बाद 3 दिनों के बाद अगले
4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा। મહેસાણાથી અમદાવાદ અને અમદાવાદથી મહેસાણા અપડાઉન કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદથી મહેસાણા પહોંચી શકાશે, કેમ કે અમદાવાદથી મહેસાણા વચ્ચેનો 4 લેન નેશનલ હાઈવે હવે 8 માર્ગીય બનશે. આ અંગેની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે. 91 કિલોમીટરનો અડાલજથી મહેસાણા રોડ 8 માર્ગીય બનશે. આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યા હળવી થશે. હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે. 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવાશે, જેથી ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટશે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આગામી વર્ષને ટેકાના ભાવ નક્કી કરવા ગાંધીનગરના ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં MSP કમિટીની બેઠક યોજાઈ. 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા કરાઈ. ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ કરાઈ છે. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે. રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર MSP જાહેર કરશે. હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે પિયુષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ, તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતા સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સહકારી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતી આ બેંકના ટોચના હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયામાં તમામ હોદ્દેદારો ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન 7 ડિગ્રી આસપાસ રહ્યું. બીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રી જ નોંધાયું, જ્યારે ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ હજુ ઠંડીનો ચમકારો જોવા મળશે. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળશે. तो अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी. उसके बाद 3 दिनों के बाद अगले 4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा. મહેસાણાથી અમદાવાદ અને અમદાવાદથી મહેસાણા અપડાઉન કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદથી મહેસાણા પહોંચી શકાશે, કેમ કે અમદાવાદથી મહેસાણા વચ્ચેનો 4 લેન નેશનલ હાઈવે હવે 8 માર્ગીય બનશે. આ અંગેની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે. 91 કિલોમીટરનો અડાલજથી મહેસાણા રોડ 8 માર્ગીય બનશે. આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યા હળવી થશે. હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે. 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવાશે, જેથી ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટશે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આગામી વર્ષને ટેકાના ભાવ નક્કી કરવા ગાંધીનગરના ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં MSP કમિટીની બેઠક યોજાઈ. 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા કરાઈ. ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ કરાઈ છે. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે. રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર MSP જાહેર કરશે. હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે પિયુષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ, તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદના ઘીકાંટા પાસે વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું. નવતાડની પોળમાં મકાન પડતા 2 લોકો દટાયા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી 2 ફાયર વિભાગની ટીમોએ કામગીરી શરૂ કરી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. 2 લોકો જે દટાયા છે જેમાં એક વૃદ્ધા અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. ઘીકાંટા પાસે વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હતું જેમાં 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. જોકે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. 2 જેટલી ટીમો પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં ઘીકાંટા પાસે નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતા 2 લોકો દટાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો આ સમગ્ર ઘટનાનો આજે વિડીયો પણ સામે આવ્યો છે. મકાન ધરાશાયી થતા હાલ જે આ કાટમાળ છે તે જોઈ શકાય છે. નવતાડની પોળમાં મકાન પડતા 2 લોકો દટાયા હતા. અમદાવાદના ઘીકાંટા પાસે જૂનું મકાન હતું. વર્ષો જૂનું મકાન જે ધરાશાયી થયા હોવાનો બનાવ બન્યો જેમાં 2 લોકો દટાયા હોવાની હાલ પ્રાથમિક વિગત મળી રહી છે. અમદાવાદના ઘીકાંટા વિસ્તારની અંદર એક મકાન ધરાશાયી થયું છે જેમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. એક વૃદ્ધા અને એક શ્રમિક બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ઘીકાંટા વિસ્તારમાં આવેલ જે નવતાડની પોળ છે કે જ્યાં ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે દરમિયાન જ્યારે આ બનાવ બન્યો છે. આપણી સાથે એક સ્થાનિક રહેવાસી છે તેની સાથે વાત કરીશું કે આખો સમગ્ર બનાવ શું બન્યો છે, કેવી રીતે બન્યો છે. આપ અહીંયા હાજર હતા, આપે શું જોયું, કઈ રીતે આખી ઘટના બની? સરજી, આમાં એવું હતું કે કોર્પોરેશનનું કામકાજ ચાલતું હતું, ગલીનું કામકાજ, જે ગટર લાઈનનું કામકાજ જે ચાલી રહ્યું હતું એમાં આ મકાનના જે પોલાણના હિસાબે આ મકાન ધરાશાયી થયું છે. એમાં એ ઉંમરલાયક લેડીઝ હતા, એમને ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે હોસ્પિટલ સારવાર માટે ગયા છે. એક મજૂર હતા એ ઇજાગ્રસ્ત થયા છે, એમને હોસ્પિટલ સારવાર કર્યા છે. હજી પણ શંકા એવી છે કે 1-2 હોઈ શકે છે. હજી કન્ફર્મેશન એવું સર છે નહીં, એટલે એના માટે શોધખોળ ચાલુ છે. આજે મકાન જે કેટલા વર્ષ જૂનું હતું અને આ કામ કેટલા સમયથી ચાલતું હતું? સરજી, આવા અરાઉન્ડ 70 વર્ષ અરાઉન્ડ જૂના મકાન બાંધકામ છે. આવા તો સિટીમાં અનેક સર બાંધકામ એવા છે કે આમાં કોર્પોરેશને આના માટે કામગીરી કરવી જરૂરી છે, હયાત બની છે. એના માટે કોર્પોરેશને જાળવણી લેવી જોઈએ ખરી સર. ખાસ કરીને જ્યારે કોર્પોરેશન અહીંયા જે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું તે દરમિયાન આ બનાવ બન્યો છે. 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. વર્ષો જૂના આ મકાન હતા અને જ્યારે કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન પોલાણ થવાના કારણે આ મકાન ધરાશાયી થયું હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે ઘટનાની જાણ થઈ હતી ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે 7 થી 80 વર્ષ જૂનું આ મકાન હતું જે ધરાશાયી થયું છે જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમસ્ખલનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજ્યના ઘણા ભાગોમાં હિમસ્ખલનની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં થયેલા આ બનાવમાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે આ ખૂબ ખોફનાક છે. તો જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે હિમસ્ખલનનો આ વિડીયો છે જેમાં હિમસ્ખલનના કારણે આ ભયાનક દ્રશ્યો સામે આવ્યા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. હિમસ્ખલનના બનાવો આ પહેલા પણ બની ચૂક્યા છે આ વિસ્તારમાં અને ફરી એકવાર હિમસ્ખલનથી હાલ લોકોમાં ભય પણ છે. તો પંચમહાલ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાળ લગ્નની કુપ્રથા જોવા મળે છે. આ કુપ્રથાને નાબૂદ કરવાની જાગૃતિ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયાસ કરાયો. ગોધરા કલેક્ટર કચેરી ખાતેથી બાળ વિવાહ મુક્તિ રથનું આયોજન કરવામાં આવ્યું. બાળ વિવાહ મુક્તિ રથનું કલેક્ટર અજય દહિયા અને જિલ્લાના મહિલા તેમજ બાળ અધિકાર વિભાગના અધિકારીઓ સાથે કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું. આ રથ આગામી 20 દિવસ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને બાળ લગ્નો અટકાવવાના કાયદાનો પ્રચાર કરશે અને જેમાં બાળ લગ્નના કાયદાકીય ગુના વિશે લોકોને માહિતગાર કરાશે. તે સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.